તો મ્યાનમાર સરહદે ભારતીય સેનાએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે। મણિપુરના ચંદેલ જિલ્લામાં સુરક્ષા દળોએ 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યા। સેનાની પૂર્વીય કમાન્ડરની સ્પીઆર કોરના નિર્દેશમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। ખોંગજોઈ તાલુકાના ન્યૂ સમતલ ગામ પાસે હથિયારધારી ઉગ્રવાદીઓ હોવાની ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન હાથ ધરાયું, જેમાં છુપાયેલા ઉગ્રવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં જવાબી કાર્યવાહીમાં તમામને ઠાર કરાયા। સેનાના જવાનોએ ઉગ્રવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારનો જથ્થો જપ્ત કર્યો હતો। હાલમાં સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, આ સર્ચ ઓપરેશનને લઈ વિગતો જણાવશો। તૃષા, દેશના અલગ અલગ પાર્ટની અંદર નક્સલવાદ હોય, આતંકવાદ હોય કે માઓવાદ હોય, તમામ વિરુદ્ધ સરકારનું એક્શન યથાવત છે। સેનાનું એક્શન યથાવત છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો ખાત્મો, તો છત્તીસગઢની અંદર નક્સલીઓનો ખાત્મો થઈ રહ્યો છે। અરસાની અંદર અત્યારે મ્યાનમાર સરહદે જે ચંદેલ જિલ્લો મણિપુરનો છે કે જ્યાં ભારતીય સુરક્ષા દળોએ જે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, તેની અંદર 10 ઉગ્રવાદી છે તેને ઠાર કરવામાં આવ્યા છે। આ તમામ જે ઉગ્રવાદીઓ છે તે આજે ચંદેલ જિલ્લાનું જે ખેંગજોઈ વિસ્તાર છે, જે તાલુકો છે કે ત્યાંના એક ગામની અંદર શંકાસ્પદ ગતિવિધિના આધાર પર આસામ રાઇફલ્સની ટુકડીઓ દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેની અંદર જે આ સશસ્ત્ર ઉગ્રવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો। ત્યારબાદ સામસામે અથડામણ થઈ હતી, જેમાં 10 ઉગ્રવાદી ઠાર મરાયા છે। તેમની પાસેથી મોટી માત્રાની અંદર હથિયારોનો જથ્થો, આ ઉપરાંત તેમની પાસેથી વિસ્ફોટકો પણ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવેલા છે। જો કે હાલમાં સમગ્ર જે બોર્ડર વિસ્તાર મ્યાનમાર સરહદનો છે, ચંદેલ જિલ્લાની અંદર આવેલો છે, ત્યાં અત્યારે મોટા પાયે ઓપરેશન છે આસામ રાઇફલ્સના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે, કારણ કે ઈસ્ટર્ન કમાન્ડની અંદર જે સ્પીયર કોપ છે તે કન્ટિન્યુઅસ આ બાબતો પર ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે, કારણ કે આ જે સમગ્ર જિલ્લો છે, આ જે સરહદી વિસ્તાર છે કે જ્યાં છાશવારે આ પ્રકારે સશસ્ત્ર ઉગ્રવાદીઓ જે છે તેમની ગતિવિધિઓ જોવા મળતી હોય છે અને તેના આધાર પર અત્યારે મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે। તેની અંદર આગામી સમયની અંદર છે જ્યાં વિસ્ફોટકો પકડાયા છે, તેની સાથે અન્ય ઉગ્રવાદીઓ પણ પકડાય અથવા તો ઠાર મરાય તે પ્રકારની સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે દેશની અંદર જે પ્રકારનો માહોલ હાલમાં એક તરફ પશ્ચિમી સરહદો પર પાકિસ્તાન સાથેનો તણાવ અને એ અરસાની અંદર મ્યાનમાર સરહદેથી આ જે ઉગ્રવાદીઓ છે તે તકનો લાભ લઈને ઘૂસણખોરીના પ્રયાસ માટે જે સતત પ્રયાસરત રહેતા હોય છે, તેમને ડામવા માટે સેનાની તમામ જે ટુકડીઓ છે, જે આસામ રાઇફલ્સના જે યુનિટ છે, ઈસ્ટર્ન કમાન્ડ છે, તે સંપૂર્ણ રીતે સજ્જ છે અને મ્યાનમાર સરહદે કોઈપણ પ્રકારની ગતિવિધિ દેખાય છે તો તેને ડામવા માટેનો સંપૂર્ણ પ્રયાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે। જે વિજય જોડાવા બદલ આભાર આપનો।